Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from M.E. Gangat Memorial Prathmik Sala, Umarwada, Standard 7, Subject Hindi. Students, પાર્ટ 1માં આપણે ચોથા પાઠની કથની ઓર કરણી પાઠની શરૂઆત કરી હતી. કથની અને કરણીનો અર્થ સમજ્યા. ત્યાર પછી આપણે પાઠનો સાર જોયો. પાઠના સાર જોયા પછી આપણે જે પાઠમાં આપણને કથની અને કરણીના વચ્ચે અંતર બતાવવાવાળા ઉદાહરણ આપ્યા છે તેમાંથી આપણે 2 ઉદાહરણ જોયા. એક ઉદાહરણ કયું હતું? એક ઉદાહરણ કયું હતું તે કે એક વસ્તીના વચમાં બાગ બનાવવામાં આવે છે અને તે પાર્કના અંદર એક સજ્જન માણસ ફૂલના પૌધાઓ રોપે છે અને ફૂલ મોટા થવા લાગે છે. ત્યાર પછી તે બાગની અંદર એક બોર્ડ મારે છે કે ફૂલ તોડના મના હૈ અને જાતે જ પછી તેમાંથી ફૂલ તોડતો હોય છે. તો આપણે કથની અને કરણી વચ્ચેનો અંતર બતાવતું આ એક ઉદાહરણ જોયું. બીજું ઉદાહરણ આપણે બસનું જોયું કે જ્યારે પેસેન્જર ધૂમ્રપાન કરતો હોય તો કંડક્ટર તેની પાસે સિગારેટ ફેંકાવી દે છે. પછી પોતે જ કેબિનમાં જઈને ડ્રાઈવર સાથે ધૂમ્રપાન કરે છે અને જ્યારે તેમને એવું કહેવામાં આવે કે બસના અંદર લખ્યું છે કે ધૂમ્રપાન કરના નિષેધ હૈ, ત્યારે તે શું કહે છે કે આ વાક્ય તમારા માટે લખવામાં આવ્યું છે, મારા માટે નહીં. તો એમ કે પોતે કહે છે તે અલગ છે અને પોતે કરે છે, જે કાર્ય કરે છે તે અલગ છે. તો આપણે તે જોઈને સમજવાનું છે કે કહેવું અને કહેવું બંનેના અંદર જે ફરક છે તે આપણને આપણે 2 ઉદાહરણ જોયા. હવે આપણે ત્રીજા ઉદાહરણ તરફ જઈએ. આપણું ત્રીજું ઉદાહરણ, એક વ્યક્તિ દુકાન પર ગયા. स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए. જુઓ, એક વ્યક્તિ છે જે દુકાન પર જાય છે અને આપણે પણ કોઈ પણ દુકાન પર જાય તો આપણા સ્કૂટર કે ગાડી જે હોય તે આપણે દુકાનની સામે ઊભું કરી દઈએ. તો તેવી જ રીતે આ પણ દુકાનની સામે સ્કૂટરને ઊભું કરી દે છે. તો દુકાનદાર શું કહે છે કે આપ અપના સ્કૂટર વહાં સામને વાહન રખને કે સ્થાન પર ખડા કરકે આए. તમે તમારું સ્કૂટર ક્યાં મૂકીને આવો? વાહન મૂકવાની જગ્યા ઉપર ઊભું કરીને આવો. વાહન મૂકવાની જગ્યા એટલે પાર્કિંગ એરિયા હોય છે. આપણે કોઈ પણ દુકાન પર જઈએ તો બહાર થોડીના પર પાર્કિંગ એરિયા હોય. પાર્કિંગ એરિયાની બહાર આપણે પાર્ક કરેલું હોય આપણું વાહન, તો શું થાય છે? મ્યુનિસિપાલિટીવાળા તેને ઉઠાવી જાય છે, બરાબર. તેથી શું કહે છે કે તમે તમારું વાહન પાર્કિંગ એરિયાની અંદર એટલે કે જ્યાં વાહન મૂકવાની જગ્યા છે ત્યાં મૂકીને आओ. सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊँगा. સજ્જન જે આવ્યો હતો દુકાન પર તે શું કહે છે? મારે વધારે રોકાવાનું નથી, મારે તો તરત જ સામાન લઈને જતું રહેવાનું છે. દુકાનદાર બોલા, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं. દુકાનદાર શું કહે છે? પરંતુ દુકાનના એકદમ સામે ને સડકની વચમાં તમે સ્કૂટર ઊભું રાખો એ વસ્તુ સારી નથી. सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगा. જુઓ, શું થાય છે? સજ્જન વ્યક્તિ સ્કૂટરને જ્યાં વાહન પાર્કિંગ એરિયો છે ત્યાં જઈને પોતાનું સ્કૂટરને ઊભું કરી આવે છે અને પછી પાછો આવીને પોતાનો સામાન લેવા લાગે છે. इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया. स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया. જુઓ, એટલામાં કોણ આવે છે? એક છોકરો આવે છે અને સ્કૂટરને દુકાનની સામે ઊભું રાખે છે અને દુકાનની અંદર જતો રહે છે. इस पर उस सज्जन ने दुकानदार से कहा, आपने इसे मना नहीं किया. वह बोला, यह तो मेरा बेटा है. જુઓ, સજ્જનને સજ્જન વ્યક્તિ જે છે તે તરત જ દુકાનદારને કહે છે. શું કહે છે?
કે તમે આ જે છોકરો આવ્યો એને રસ્તાના વચ્ચે ગાડી મૂકી એમ, તો તમે તેને તો ના નહીં કીધું. તો દુકાનદાર શું જવાબ આપે છે? એ તો મારો છોકરો છે. कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं. જો શું થાય છે, કેટલાક લોકો એવા હોય છે કે આદર્શની વાતો તો કરતા હોય છે, પરંતુ જ્યારે પોતે તેને અપનાવવાનો આવે ત્યારે તે આદર્શને ભૂલી જાય છે. જો આ ફોટાના અંદર તમે જોઈ શકો છો કે એક સજ્જન વ્યક્તિ પોતાની ગાડી મૂકતો હોય ત્યારે તેની પાસે રોકાવી દે છે, અને આ સાઈડમાં જે સજ્જન વ્યક્તિ છે તે હવે દુકાનદારને કહે છે, આ છોકરો આવીને અહીંયા ગાડી મૂકે ને ત્યારે, કે તમે આને તો ના રોક્યો. ત્યારે શું થાય છે કે એ તો મારો છોકરો છે. તો ખાલી ગ્રાહક માટે જ તમે રૂલ્સ બનાવો છો, તમારા છોકરા માટે કે તમારા પોતાના ઉપર કોઈ રૂલ્સ લાગુ નથી પડતા. નિયમ બધા માટે સરખા જ હોય છે. હમણે એક કેસ બન્યો છે, કોઈ એક મંત્રીનો છોકરો રાતના 9 વાગ્યા પછી બહાર નીકળે છે અને પોલીસ ઓફિસર, એક લેડી પોલીસ ઓફિસર છે જે તેને રોકે છે અને પૂછે છે કે 9 વાગ્યા પછી તો લોકડાઉન હોય છે, તો શા માટે તમે બહાર નીકળ્યા, કોની પરમિશનથી નીકળ્યા? તો શું કહે છે? મારા મિત્રની મદદ કરવા માટે. પણ જ્યારે કે લોકડાઉન છે તો તમે કોની મંજૂરીથી ઘરમાંથી નીકળ્યા? બરાબર છે ને? તો અહીંયા જે પોલીસ ઓફિસર જે છે, લેડી પોલીસ ઓફિસર છે, તે શું બતાવે છે કે નિયમ બધા માટે સરખા છે, ભલે તે આમ વ્યક્તિ હોય કે કોઈ મંત્રીનો છોકરો હોય કે પોતે મંત્રી હોય, નિયમ બધા માટે સરખા જ હોય છે. તો તે જ વસ્તુ અહીંયા આપણને આ જે દુકાનદાર છે આપણને બતાવે છે કે પોતાના છોકરાના માટે ગાડી ત્યાં મૂકવા અલાઉ છે, અને જે ગ્રાહક આવેલા હોય તેને શું કહે છે? પાર્કિંગ એરિયામાં મૂકો. તો શું આ વસ્તુ યોગ્ય છે? તમે પોતે પણ તમારી ગાડી પહેલાં પાર્કિંગ એરિયામાં મૂકો, પછી તમે બીજાના ઉપર આ વસ્તુ દાખલ કરો. બરાબર? તો કેટલાક લોકો આપણને એવા જોવા મળે છે જે આદર્શની વાતો તો મોટી મોટી કરતા હોય, પરંતુ જ્યારે તે આદર્શને પોતે અપનાવવાના આવે ત્યારે તે આદર્શ તે ભૂલી જાય છે. હવે આપણે ચોથું ઉદાહરણ જોઈએ. એક દિન એક સज्जन के घर उनके मित्र मिलने आए. दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाजा खटखटाया. એક દિવસની વાત કરેલી છે. એક સજ્જન વ્યક્તિ પોતાના મિત્રને મળવા આવે છે. બંને મિત્ર વાતચીતમાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે, એકદમ મગ્ન થઈ જાય છે કે તેટલામાં કોઈ દરવાજો ખખડાવે છે. उन्होंने खिड़की से झाँक कर देखा, बाहर मकान मालिक था जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था. જુઓ, એટલામાં તે પેલો જે ઘરનો માલિક છે તે શું કરે? ખિડકીમાંથી એટલે કે બારીમાંથી જુએ છે. ઝાંક કર એટલે કે આપણે કેવું ડોક્યું કાઢીને જોઈએ તેવી જ રીતના તે જુએ છે કે બહાર તો કોણ ઊભેલું છે? મકાન માલિક ઊભેલો છે. મકાન માલિક શું કહેલો છે કે પિછલા 4 મહિનાથી કિરાયા એટલે કે ભાડું, તે કે ભાડું લેવા માટે 4 મહિનાથી તે વારંવાર આવે છે. ઉન્હોંને अपने बच्चे को समझाकर બહાર ભેજા. એટલે કે મકાન માલિક જે છે તે શું કરે છે? પોતાના બાળકને સમજાવીને બહાર મોકલે છે. जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ. जब बच्चा बहार ગયા એટલે કે જ્યારે તે બાળકને સમજાવીને મોકલ્યું હતું તે બાળક બહાર જાય છે, અને મકાન માલિક શું કહે છે તે બાળકને કે તારા પિતાજીને જઈને કહે કે મકાન માલિક ઘરનો કિરાયા એટલે કે ભાડું લેવા માટે આવ્યા છે. બચ્ચેને ટપાક સે જવાબ દિયા. બાળક જે છે તે તરત જ જવાબ આપી દે છે. पिताजी ने कहा है कि वे घर पर नहीं हैं. પિતાજીએ શું કહ્યું છે? પિતાજીએ કીધું છે. અહીંયા બાળકને શું કહીને મોકલ્યું હતું કે તારે બહાર જઈને એવું કહેવાનું છે કે પિતાજી ઘરમાં નથી. એટલે પેલા બાળક તો બિચારું કેવું માસૂમ હોય છે, બાળકની અંદર અક્કલ હોતી નથી. તેથી બાળક શું કહે છે? પિતાજીને કહા હૈ કે વે ઘર પર નહીં હૈ. પિતાજીએ કીધું છે કે મારા પિતાજી ઘર પર
નથી. આપણને પણ આપણી મમ્મી કે પાપા અમુક વાર એવું કહેવડાવે ને, દાખલા તરીકે પેલા સાંજે મગરીબ પછી જમાત લઈને ઘસવાળા આવે, ઘસ મતલબ જમાતની વાતો કરવા માટે આવે, તો ત્યારે પપ્પાએ તે ઘસવાળાને મળવા નહીં જવું હોય તો ત્યારે શું કહે છે, જા બેટા, બૂમ પાડતા હોય તો જા બેટા એવું કહે નહીં પાપા ઘરમાં નથી. તો પેલું બાળક બિચારું માસૂમ હોય તો કોઈ વાર ભૂલ કરી દે કે પપ્પાએ કીધું કે મારા પપ્પા ઘરમાં નથી. તો તે જ વસ્તુ અહીંયા પણ બની જાય છે, કારણ કે બાળક તો કેવું હોય છે, માસૂમ હોય છે, બાળકની અંદર એટલી અક્કલ હોતી નથી. તો આ રીતનું નહીં હોવું જોઈએ. બચ્ચે કી બાત સુનકર મકાન માલિક હસને લગા. જુઓ, આ નાનકડું બાળક જે એવું કે જઈને કહે છે કે પિતાજીને કહા કે પિતાજી ઘર પે નહીં હે, આ સાંભળીને જે પેલો મકાન માલિક છે તે હસવા લાગે છે. ઘર મેં બેઠે મિત્રને ચહેરે પર ભી મુસ્કાન આ ગઈ. ઘરમાં જે પેલો મિત્ર બેઠેલો આવેલો હતો તેના ચહેરા પર પણ હસી આવી જાય છે. जिसे देखकर वे सज्जन पानी पानी हो गया. જુઓ, પાણી પાણી હો ગયા એટલે કે બહુ જ લજ્જિત હો ગયા, શરમમાં પડી ગયો. એમ શું કહેવા માટે કે પેલા બાળકે જે ભૂલ કરી તેના કારણે માલિક તો હસવા લાગે છે, પણ સાથે એના મિત્રની આગળ પણ તેણે લજ્જિત થવું પડે, શરમ આવવા લાગે. એમ શું કરવા માટે કે પોતે બાળકને કેવું શીખવ્યું કે બાળક તો બિચારું માસૂમ હોય એટલે એ પોતાની ધૂનની અંદર કહી દીધું કે પિતાજીએ કીધું કે પિતાજી ઘરમાં નથી. એક સજ્જનને ઓકે, તો અહીંયા આપણે જોયું એમ કે આપણે બાળકને હંમેશા શું શીખવીએ છીએ કે બેટા સાચું બોલવું જોઈએ, જૂઠું બોલવું ન જોઈએ. તો તેવી જ રીતે અહીંયા બાળક બિચારું માસૂમ છે, એની અંદર એટલી અક્કલ નથી કે તે પોતાની અક્કલ લગાવીને કામ કરે. તો અહીંયા તે બાળક કેવી રીતના કહી દે છે કે મારા પિતાજીએ કીધું કે પિતાજી ઘરમાં નથી. તો આ વસ્તુ ગલત છે કે બાળકોને હંમેશા આપણે કેવું શીખવવું જોઈએ, સાચું બોલતા શીખવવું જોઈએ, અને તમારે પણ હંમેશા સાચું બોલવું જોઈએ. હવે આપણે આગળનું નવું ઉદાહરણ જોઈએ. એક સજ્જન ને अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए. જુઓ, એક બાળક છે નાનકડું, આપણે પાપા પણ આપણે નાના હતા ત્યારે આપણા પપ્પા મમ્મી આપણને, હજુ પણ તમે લોકો તો નાના છો તો તમને એવું શીખવે છે ને કે બેટા કોઈ પણ કામ ગલત રીતે નહીં કરવું જોઈએ. ભલે આપણી વાળો જ્યારે આવે ત્યારે તે કામને પૂરું કરવાનું, ત્યાં સુધી આપણે શું કરવાનું, પ્રતીક્ષા, એટલે કે વાળ જોવાની, ઇંતજાર કરવાનો. શું કરવા માટે? કારણ કે આપણો વાળો તો આવવાનો જ છે, એમ ભલે જરાક આપણે લાઈનમાં ઊભું રહેવું પડે, પણ આપણે આપણું કામ આપણો વાળો આવે ત્યારે જ પૂર્ણ કરવાનું, પણ કોઈ ગલત રીતે કામને પૂર્ણ કરવાની પ્રયાસ કરવાનો નહીં. એક દિન કી બાત હૈ, वे जल बिजली के बिल जमा कराने गए. જુઓ, અહીંયા પેલું જે બાળક છે તેના દાદાએ, એટલે કે પોતાને શીખવેલું, એટલે કે દાદાએ પોતાના પુત્રને એવું શીખવ્યું હતું. શું શીખવ્યું હતું કે આપણા વાળાનો ઇંતજાર કરવો, વાળ જોવી, પ્રતીક્ષા કરવી. તો અહીંયા એક દિવસની વાત છે કે જલ બિજલી કે બિલ જમા કરાને ગયે. તો તે જે પેલા સજ્જન વ્યક્તિ છે તે પાણી અને વીજળી લાઇટનું બિલ જમા કરાવવા ગયા. સાથ में उनका 8 वर्षीय पोता भी था. સાથે કોણ હતું? તેમનો 8 વર્ષનો પુત્ર પણ હતો. જુઓ, તમે આ ફોટો જે તમને આપેલો છે તેના અંદર જોઈ શકો છો કે બિલ ભરવા માટે લોકોની લાઈન લાગી છે, અને અહીંયા સાઈડના અંદર જે વૃદ્ધ વ્યક્તિ છે અને તેનો નાનો 8 વર્ષનો પુત્ર પણ છે. તો તે લોકો બિલ ભરવા માટે જાય છે. હવે આગળ આપણે જોઈએ. બિલ જમા કરાને વાलों की लंबी कतार देख कर वे कोई उपाय सोचने लगे. પેલો સજ્જન વ્યક્તિ જે છે તે પોતાના પુત્રને લઈને ગયો હતો અને પોતાના પુત્રને શું શીખવ્યું હતું કે ગમે તેટલી વાર લાગે પણ આપણે આપણા કામને ઇંતજાર કરવો જોઈએ, પ્રતીક્ષા કરવી જોઈએ, પણ ગલત રીતે કામ કરવું ન જોઈએ. તો અહીંયા એ પોતે
શું કરે છે? બિલ જમા કરાવવા જાય છે ને ત્યાં લાંબી કતાર એટલે કે લાંબી લાઈન જુએ છે. તો એ લાંબી લાઈનની અંદરથી કઈ રીતે તેને બહાર નીકળવું તે માટે તે ઉપાય સોચે છે. ઉન્હોંને ખડે હુએ લોકો કા ધ્યાન સે દેખા. ત્યાં જે લાઈનમાં આ જુઓ અહીંયા લાઈનમાં બધા લોકો ઊભેલા છે ને, તો તેવી જ રીતના તે લાઈનમાં ઊભેલા લોકોને ધ્યાનથી જુએ છે. આગે હી એક પરિચિત વ્યક્તિ ખડા દિખાઈ દિયા. તો એ લાઈનના અંદર એક ઓળખાણવાળો પરિચિત એટલે કે એક ઓળખાણવાળો વ્યક્તિ દેખાય છે. वे तुरंत उसके पास गए और बोले बेटा ये बिल तुम घर पर ही भूल आए. જો શું કરે છે? તે તરત જ પેલા જેને ઓળખતા હતા પરિચિત વ્યક્તિ તેની પાસે જાય છે અને પછી શું કહે છે કે બેટા આ બિલ તું તો ઘર પર જ ભૂલીને આવી ગયો, લો इसको भी जमा करा दो. લે આને પણ જમા કરાવી દે. वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए. જો સજ્જન વ્યક્તિએ શું કર્યું? પેલો જે ઓળખીતો વ્યક્તિ હતી તેની પાસે જઈને કહે કે બેટા તું તો બિલને પૈસા તો ઘેરે જ ભૂલીને આવી ગયો, લે આને પણ જમા કરાવી દે. તે વ્યક્તિ કંઈક બોલે તે પહેલાં જ તેના હાથની અંદર બિલ અને રાશિ એટલે કે રકમ, તો પૈસા પણ તેને થમાવી દીધા અને પોતે એક જગ્યા પર સાઈડમાં જઈને ઊભા રહી ગયા. પોતા બાર બાર કહને લગા દાદાજી લાઈન મેં લગીએ ના. પુત્ર પેલો વારંવાર એવું કહેવા માંડ્યો કે દાદાજી ચાલો ની લાઈનમાં લાગો ની એમ. ઉસકી બાત સુનકર લોગ હસને લગે. એની વાત સાંભળીને લોકો જે ત્યાં ઊભેલા હતા તે લોકો હસવા લાગ્યા. કઈ લોગ એસે હોતે हैं जो आदर्श की बातों तो करते हैं पर उन्हें अपनाते नहीं. इस प्रकार का आचरण अच्छा नहीं होता. જો કેટલાક લોકો એવા હોય છે કે આદર્શની વાતો મોટી મોટી વાતો તો ઘણી જ કરે છે પરંતુ તેને અપનાવતા નથી. તો આ જે આચરણ છે એટલે કે વ્યવહાર, આચરણ એટલે કે વ્યવહાર, આવો જે વ્યવહાર છે તે સારો હોતો નથી. શું કરવા માટે સારો નથી હોતો? આવો વ્યવહાર કરવાવાળાને કોઈ સન્માન આપતું નથી. એસા આચરણ કરને વાલે કો કભી સન્માન નહીં મિલતા. એટલે કે આવો આચરણ કરવાવાળાને કોઈ સન્માન મળતું નથી. વે હસી કે પાત્ર બનતે हैं. એટલે કે તે કેવા બને છે? હસીના પાત્ર બને છે. इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए. એટલા માટે જ આપણે કથની એટલે કે કહેવું અને કરવું બંનેમાં હંમેશા સમાનતા રાખવી જોઈએ. એમ જ કામ કરવું જોઈએ નહીં. શું કરવા માટે ન કરવું જોઈએ? કારણ કે જે આપણે કહેવું આપણે તેવું જ જોઈએ જે કામ આપણે કરતા હોઈએ. જે કામ આપણે કરતા નથી તે બીજી અમથી ડંફાસ મારવાનું કામ કંઈ ખરું કંઈ નથી. બરાબર? તો અહીંયા પણ પોતાના પોતાને હંમેશા તે વ્યક્તિ શું શીખવતો હતો કે બેટા ગલત કામ નહીં કરવું જોઈએ. ભલે આપણા કામની અંદર વાર લાગે તો કંઈ નહીં, થોડીક વાર જોઈને આપણે તે કામને પૂર્ણ કરવાનું. અહીંયા તે પેલું બિચારું બાળક જે છે પુત્રો નાનો છે, 8 વર્ષનો છે, તેથી તે શું કહે છે કે દાદાજી લાઈનમાં લાગો નહીં એમ. પણ દાદાજી તો લાઈનમાં લાગવા વગર શું કરે છે? પેલો જે વ્યક્તિ જે ઓળખાણવાળો છે તેને કામ સોંપી દે છે. બરાબર? તો આદર્શની વાતો કરવી, આદર્શની વાતો શીખવવી અને તે આદર્શના ઉપર પોતે ઊભું થવું એ બંને વચ્ચે અંતર છે. તો આદર્શની વાતો આપણે ત્યારે જ કરવી જોઈએ જ્યારે તે આદર્શના ઉપર આપણે જાતે ઉતરી શકીએ. એટલે કે તમારા મા બાપ પણ હંમેશા તમને એવું શીખવે છે કે બેટા સાચું બોલવું જોઈએ અને પછી તે તમારા માતા પિતા તમારી જ સામે જૂઠું બોલે તો તમે તેમાંથી શું શીખશો? જૂઠું બોલવાનું શીખશો કે મારા મમ્મી જ મને એવું કહે કે સાચું બોલવાનું ને પછી પોતે જ મમ્મી પાપાના સામે જૂઠું બોલે છે, તો તમે પણ શું કરશો? ધીરે રહીને મમ્મી પાપાના સામે જૂઠું બોલવા લાગશો. તો તેનાથી શું થશે? તમે ગલત રસ્તા ઉપર જતા જશો. તો આ વસ્તુ યોગ્ય નથી. એટલે કે આપણે સાચું બોલવું જોઈએ તો તેવી જ રીતના મમ્મીએ પણ પાપાના સામે સાચું જ બોલવું જોઈએ. આપણને જ્યારે શીખવે છે તો તે જ કામ મમ્મીએ પણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ ને. તો જુઓ અહીંયા છેલ્લે એક કોટેશન આપ્યું છે, હો કથની કરણી એક સમાન જગ મેં મિલતા તબ સમ્માન. જુઓ આપણી કથની અને કરણી એક સમાન હોય
તો જ જગતમાં આપણને સન્માન મળે. એટલે કે આપણે જે કહેતા છે તે જ કરતા હોઈએ, તે જ કાર્ય કરીએ તો જ આપણને જગતમાં એટલે કે દુનિયાની અંદર માન સન્માન મળી રહે, નહીં તો મળતું નથી. જુઓ, આપણે જરાક પ્રશ્નોને સમજી લઈએ. એમ જ અહીંયા પહેલો પ્રશ્ન છે તમારો, ઈશ્વરને મનુષ્ય કો અન્ય પ્રાણીઓ સે કિસ પ્રકાર શ્રેષ્ઠ બતાયા है. કયા પ્રકારે શ્રેષ્ઠ બતાવ્યું છે? तो कि ईश्वर ने मनुष्य को सोचने विचारने और कल्पना करने के लिए दिमाग दिया है, मस्तिष्क दिया है. उसने मनुष्य को अच्छे बुरे का निर्णय करने के लिए विवेक बुद्धि दी है, वाणी का वरदान दिया है. मनुष्य जैसा सुंदर शरीर दूसरे प्राणी का नहीं है. इस प्रकार मनुष्य को अन्य प्राणियों से भगवान ने श्रेष्ठ बनाया है. बराबर ने? આપણને શું આપેલું છે? અલ્લાહ પાકે સોચવા વિચારવા માટે દિમાગ આપેલું છે. સારા અને ખરાબ વસ્તુનો નિર્ણય કરી શકીએ તે માટે આપણને બુદ્ધિ આપેલી છે. આપણને વાણી એટલે કે આપણે મનુષ્ય બોલી શકતા છે. બધા પ્રાણીઓ પક્ષીઓ બોલી શકતા છે, બોલી તો શકતા છે, પશુ એ લોકોની ભાષા બીજું કોઈ સમજી શકતું છે? ના. મનુષ્ય જેવું સુંદર શરીર બીજા કોઈ પ્રાણીને આપેલું નથી. તો આ દરેક વસ્તુથી મનુષ્ય અન્ય પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ બનાવવામાં આવ્યો છે. બીજો પ્રશ્ન છે, ધૂમ્રપાન વર્જિત है, कहाँ कहाँ और क्यों लिखा होता है. કઈ કઈ જગ્યાએ લખેલું હોય? તમે લોકો બધા ફરવા જાઓ છો ત્યારે જોયું તો હશે ને કે કઈ કઈ જગ્યાએ લખ્યું હોય છે કે ધૂમ્રપાન વર્જિત है, ધૂમ્રપાન કરવું મના છે. રેલગાડીઓમાં લખેલું હોય, સાર્વજનિક વાહનોમાં પણ લખેલું હોય છે. बराबर ने? बसों और रेलगाड़ियों में, सार्वजनिक वाहनों में लिखा होता है, अस्पतालों में लिखा होता है, सिनेमा गृह, दवाखाना, सब जगह पर चेतावनी दी गई है. बाग बगीचे, पुस्तकालय, प्रतीक्षालय, मस्जिद, धर्मशाला, मंदिर, शौचालय वगैरह जैसे आदि स्थानों पर ऐसे बोर्ड लगे होते हैं. बराबर है ने? बस में, रेलगाड़ी में, सार्वजनिक स्थानों पर, हॉस्पिटलों, આપણે પિક્ચર જોવા જાય તેને શું કહેવાય ગુજરાતીમાં? સિનેમાગૃહ. ટોકીઝ, આપણી દવાખાનાઓ, દરેક જગ્યાઓ પર બોર્ડ મારવામાં આવ્યા હોય છે કે ધૂમ્રપાન કરવું મના છે. શા માટે ધૂમ્રપાન કરવું મના છે? કારણ કે તેનાથી પ્રદૂષણ ફેલાય છે અને તે પ્રદૂષણવાળો વાયુ બીજા શ્વાસમાં લે તો તેનાથી શું થાય છે? ફેફડાની બીમારી થાય છે. તેથી સાર્વજનિક સ્થાનો પર ધૂમ્રપાન કરવું જોઈએ નહીં. ત્રીજો પ્રશ્ન છે, ફૂલ સબકો અચ્છે ક્યો લગતે હૈ. ફૂલ તમને બધાને ગમે છે? ગમે છે ને? જ્યારે આપણને કોઈ ગુલાબ આપે છે, પછી પેલું મોગરો, જાસૂદ વગેરે જેવા ફૂલો આપણને કોઈ આપે છે તો આપણને ગમે છે કે નથી ગમતા? સૌથી વધારે આપણને ગુલાબ ગમે છે ને? તો શું કહેવા માટે ગમે છે? क्योंकि फूल रंग बेरंगे होते हैं, उनमें से सुगंध निकलती है. फूल प्राकृतिक गहनों का काम करते हैं. फूलों को तोरणों में लगाया जाता है, फूलों की मालाएं बनाई जाती है और मूर्ति के ऊपर शोभा बढ़ जाती है. फुलहार का उपयोग करने के लिए या व्यक्ति का सम्मान करने के लिए फूलों की माला का उपयोग किया जाता है. इसी वजह से फूल सबको अच्छे लगते हैं. બરાબર છે ને? તમને બધાને પણ ફૂલો ગમે છે ને? ફૂલ કેવા હોય છે? એક તો રંગબેરંગી હોય છે અને તેમાં મનની ભાવના, મનની જે ભાવના હોય છે તે આપણી મનભાવ સુગંધ, આપણને મનમાં ગમતી તેવી સુગંધ તેમાંથી આવતી હોય છે. તે ફૂલો જે છે તેનાથી અનેક પ્રકારના ઘરેણાઓ બનાવવામાં આવે છે. આપણે બધાએ જોયું હોય છે કે હલ્દી ને મહેંદીનું એ હોય ત્યારે આખો ફૂલનો નેકલેસ જેવું બનાવીને પહેરે છે. પછી મેરેજ હોય ત્યારે ફૂલોની માળાઓ બનાવીને તેના ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ મૂર્તિના ઉપર ચઢાવવા માટે પણ ફૂલોની માળાઓનો ઉપયોગ થાય છે.
બરાબર. કોઈ મૃત્યુ પામ્યું હોય, હિન્દુ લોકોની અંદર ખાસ આવું કરવામાં આવે છે કે કોઈ મૃત્યુ પામ્યું હોય તો તેના ફોટાના ઉપર પણ ફૂલોની માળા ચડાવવામાં આવે છે. તો આવા અનેક ગુણો અને ઉપયોગોના કારણે ફૂલ બધાને સારા લાગતા હોય છે. ત્રીજો પ્રશ્ન છે, લોગ કहाँ કहाँ કતાર મેં ખડે રહેતે हैं. લોકો કઈ કઈ જગ્યાએ કતારમાં એટલે કે લાઈનમાં ઊભેલા હોય છે? લોકો ટ્રેન, સર્કસ, પ્રદર્શનો, સિનેમાની ટિકિટ લેવા માટે, राशननी दुकानों में, लाइट या टेलीफोन का बिल भरने के लिए, शहरों के मॉल में, खरीदी करने के वक्त, बैंक में आदि जगहों पर लोग कतार में खड़े रहते हैं. बराबर ने. ट्रेननी टिकિટ લેવા માટે આપણે કતારમાં ઊભેલા હોઈએ છીએ, સર્કસ જોવા માટે ટિકિટ લેવા માટે, પ્રદર્શન જોવા માટે, પછી મૂવી જોવા જઈએ ત્યાં પણ ટિકિટ લેવા માટે આપણે લાઈનમાં ઊભું રહેવું પડે. આપણે અનાજ કરિયાણાની દુકાન પર જઈએ ત્યાં પણ આપણે લાઈનમાં ઊભું રહેવું પડે. લાઇટ અથવા તો ટેલિફોન બિલ ભરવા જઈએ ત્યાં પણ આપણે લાઈનમાં ઊભું રહેવું પડે. ઇવન કે બસમાં ચડવા માટે પણ આપણે લાઈનમાં ઊભું રહેવું પડે. ને મોલની અંદર જ્યારે આપણે સામાન ખરીદીને બહાર નીકળતા હોઈએ ત્યારે આપણે સામાનનો બિલ ચૂકવવા માટે પણ આપણે લાઈનમાં ઊભું રહેવું પડે. બેંકમાંથી પૈસા લેવા કે ઉપાડવા માટે પણ આપણે લાઈનમાં ઊભું રહેવું પડે. તો અલગ અલગ સ્થાનો પર આપણે ઊભા રહીને કામ કરવું પડે છે. બરાબર. ચાલો તો આપણો હવે અહીંયા આ પ્રશ્ન આપણે સમજી લીધા છે. આપણો પાઠ પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના કરીને પછી મળીશું. ખુદા હાફિઝ.